અમરેલી શહેરમાં રામ જન્મ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। બગસરા શહેરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ ઉત્સવમાં ભગવાન રામના અવનવા વૈભવશાળી સ્વરૂપો સાથે શોભાયાત્રા નીકળી હતી। ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે શહેરના વિવિધ ભાગો પર ભક્તિમય માહોલ સર્જાયો હતો, જેમાં જય શ્રી રામના નારાઓ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું। હિન્દુ ધર્મના ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન શહેર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું। શોભાયાત્રા કુકાવાવ નાકાથી પ્રસ્થાન કરી ગોંડલિયા ચોક, કુકાવાવ નાકે, વિજય ચોક અને મેન બજાર સહિતના વિસ્તારોમાં પસાર થઈ હતી। બગસરાની જનતા વચ્ચે જોડાઈ રહી છે અને રામમય બની રહી છે। બગસરાની જનતાનો ખૂબ ખૂબ આભાર। આજરોજ બગસરાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભવ્ય રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હજારોની સંખ્યાની અંદર લોકો શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે અને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જે કંઈ આયોજન છે તે ધામે ધૂમેથી રામલલ્લાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં બગસરાની તમામ જનતા, તમામ બાળકો, તમામ બહેનો ખુશખુશાલ છે અને ખૂબ લોકો આજ જોડાણા છે। અને ખાસ કરીને આજે ખાસિયત છે કે આજે અમારા આર્યન ભગત જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માન રાખી અને આજે આવી રહ્યા છે બગસરાની અંદર અને ખૂબ આનંદ કરાવવાના છે અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। અને બીજી વાત એ કે સરસ મજાના ટ્રેક્ટરો દ્વારા ભગવાનને અલગ અલગ ફ્લોટ બનાવવામાં આવ્યા છે કે અલગ અલગ કોઈ રામ દરબાર બનાવ્યો છે, કોઈ કૃષ્ણ દરબાર બનાવ્યો છે, અલગ અલગ દરબારો બનાવીને ખૂબ આનંદમય માહોલની અંદર ભજન અને ભોજનનો આ સમગ્ર ત્રિવેણી સંગમ આજ બગસરામાં જોવા મળી રહ્યો છે।